પ્રશ્ન 1. મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. આ વ્યાખ્યા કોને આપી છે? એ. વિલ્હેમ વોન્ડ, બી. હિલગાર્ડ એટકિન્સન, સી. સી.ટી. મોર્ગન, ડી. એચ. ઇ. ગેરેટ. સાચો જવાબ છે સી. સી.ટી. મોર્ગન. પ્રશ્ન 2. આધુનિક મનોવિજ્ઞાનને વ્યવસ્થિત અને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનું યશ કોના ફાળે જાય છે? એ. વિલ્હેમ વોન્ડ, બી. એરિસ્ટોટલ, સી. આલ્ફ્રેડ બીને, ડી. સ્ટર્નબર્ગ. સાચો જવાબ છે એ. વિલ્હેમ વોન્ડ. પ્રશ્ન 3. સમષ્ટિવાદના પ્રણેતા કોણ છે? એ. કોહલર, બી. વર્ધીમર, સી. કોફકા, ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ. પ્રશ્ન 4. કાર્યવાદ અભિગમના પ્રણેતા કોણ છે? એ. બીને અને સાયમન, બી. વિલિયમ જેમ્સ, સી. વિલ્હેમ વોન્ડ, ડી. ફ્રોઇડ. સાચો જવાબ છે બી. વિલિયમ જેમ્સ. પ્રશ્ન 5. ભારતમાં કઈ યુનિવર્સિટીમાં સૌપ્રથમ મનોવિજ્ઞાન વિભાગ શરૂ કરવામાં આવ્યો? એ. કોલકાતા યુનિવર્સિટી, બી. ઇન્દિરા ગાંધી યુનિવર્સિટી, સી. કાશી વિશ્વવિદ્યાલય, ડી. એમએસ યુનિવર્સિટી. સાચો જવાબ છે એ. કોલકાતા યુનિવર્સિટી. પ્રશ્ન 6. નેશનલ બ્રેઇન રિસર્ચ સેન્ટર ક્યાં આવેલું છે? એ. કોલકાતા, બી. મુંબઈ, સી. હરિયાણા, ડી. દિલ્હી. સાચો જવાબ છે સી. હરિયાણા. પ્રશ્ન 7. ગુજરાતમાં સૌપ્રથમ 1935માં કયા સ્થળે શિક્ષણ અને મનોવિજ્ઞાન શરૂ કરવામાં આવ્યું? એ. સુરત, બી. વડોદરા, સી. અમદાવાદ, ડી. ભાવનગર. સાચો જવાબ છે બી. વડોદરા. પ્રશ્ન 8. વાર્તનિક અભિગમના પ્રણેતા કોણ છે? એ. કોફમેન, બી. સ્કિનર, સી. ટોલમેન, ડી. વોટસન. સાચો જવાબ છે ડી. વોટસન. પ્રશ્ન 9. બોધાત્મક જ્ઞાનાત્મક અભિગમના પ્રણેતા કોણ છે? એ. જીન પિયાજે, બી. ટોલમેન, સી. સ્કિનર, ડી. વોટસન. સાચો જવાબ છે એ. જીન પિયાજે. પ્રશ્ન 10. મનોગત્યાત્મક અભિગમ કોને આપ્યો છે? એ. કાર્લ રોજર્સ, બી. સિગમન્ડ ફ્રોઇડ, સી. અબ્રાહમ મેસ્લો, ડી. એરિક ફોમ. સાચો જવાબ છે બી. સિગમન્ડ ફ્રોઇડ. પ્રશ્ન 11. માનવવાદી અભિગમના પ્રણેતા કોણ છે? એ. જ્હોન ડુઈ, બી. ગેરેટ, સી. અબ્રાહમ મેસ્લો, ડી. બીને અને સાયમન. સાચો જવાબ છે સી. અબ્રાહમ મેસ્લો. પ્રશ્ન 12. મનોવિજ્ઞાન શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે? એ. ગ્રીક, બી. અંગ્રેજી, સી. સ્પેનિશ, ડી. લેટિન. સાચો જવાબ છે એ. ગ્રીક. પ્રશ્ન 13. મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ શેના સંદર્ભમાં કરે છે? એ. રસ, બી. રુચિ, સી. મનોવલણ, ડી. વાતાવરણ. સાચો જવાબ છે ડી. વાતાવરણ. પ્રશ્ન 14. મનોવિજ્ઞાનનું વિષયવસ્તુ શું છે? એ. માનવી, બી. પ્રાણી, સી. વર્તન, ડી. વાતાવરણ. સાચો જવાબ છે સી. વર્તન. પ્રશ્ન 15. મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો ક્યારે પ્રાપ્ત થયો હતો? એ. 1879માં, બી. 1869માં, સી. 1798માં, ડી. 1897માં.
સાચો જવાબ છે એ 1879માં. પ્રશ્ન 16. મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ કોને ફાળે જાય છે? એ કોહલર, બી યુંગ, સી વુન્ડ, ડી વિલિયમ જેમ્સ. સાચો જવાબ છે સી વુન્ડ. પ્રશ્ન 17. રચનાવાદીઓએ કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો? એ સહભાગી નિરીક્ષણ, બી આંતરનિરીક્ષણ, સી બાહ્ય નિરીક્ષણ, ડી પ્રયોગ પદ્ધતિ. સાચો જવાબ છે બી આંતરનિરીક્ષણ. પ્રશ્ન 18. અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો છે? એ જેમ્સ, બી કોહલર, સી વોટસન, ડી ફ્રોઈડ. સાચો જવાબ છે ડી ફ્રોઈડ. પ્રશ્ન 19. મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનનો આરંભ કોની બુદ્ધિ કસોટી સાથે થયો એમ કહી શકાય? એ બિને અને સાયમન, બી ડૉક્ટર દેસાઈ, સી વોટસન, ડી ડૉક્ટર ભાટિયા. સાચો જવાબ છે એ બિને સાયમન. પ્રશ્ન 20. તન તંદુરસ્ત અને મન દુરસ્ત જીવન કેવી રીતે જીવવું તે અંગેનું માર્ગદર્શન અભ્યાસ સંશોધન સાથે મનોવિજ્ઞાનની કઈ શાખા સંકળાયેલી છે? સાચો જવાબ છે સી સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન. પ્રશ્ન 21. મુલાકાત એ સામાજિક આંતરક્રિયાની પ્રક્રિયા છે. વ્યાખ્યા કોની છે? એ ટિશ્નર, બી મેકોબી અને મેકોબી, સી કર્લિંગર, ડી ગુડ અને હર્ટ. સાચો જવાબ છે ડી ગુડ અને હર્ટ. પ્રશ્ન 22. કસોટીના પરિણામોમાં સાતત્ય કે સુસંગતતા એટલે શું? એ વિશ્વસનીયતા, બી યથાર્થતા, સી વસ્તુલક્ષિતા, ડી પ્રમાણિતતા. સાચો જવાબ છે એ વિશ્વસનીયતા. પ્રશ્ન 23. કસોટીના સંચાલનની એક વિધતા શું કહેવાય? એ વસ્તુલક્ષિતા, બી વિશ્વસનીયતા, સી યથાર્થતા, ડી પ્રમાણિતતા. સાચો જવાબ છે ડી પ્રમાણિતતા. પ્રશ્ન 24. સંશોધનના કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ મનોવલણ રહિત મૂલ્યાંકનને શું કહેવાય? એ વિશ્વસનીયતા, બી વસ્તુલક્ષિતા, સી યથાર્થતા, ડી પ્રમાણિતતા. સાચો જવાબ છે બી વસ્તુલક્ષિતા. પ્રશ્ન 25. સ્ટનબર્ગે આપેલા બુદ્ધિના જી ઘટકનો અસ્વીકાર કોણે કર્યો? એ ગિલફર્ડ, બી ગાર્ડનર, સી જેપી દાસ, ડી થર્સ્ટન. સાચો જવાબ છે સી જેપી દાસ.